સોના ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ. આ તો વાદળો છે હજુ. તૈયાર ના થયો તમાકુ બાજરી પતી ગઈ એટલે ચોખા નાખ્યા. પાક્યો નહીં ને ભાઈબંધ બધા. તો કઈશ આ વસ્તુ શાક બનાવી મગનું શાક અને આવા જ લોટે બનાવીશું. ખીચડી બનાવવાની આપણે આજ તો રાતે બનાવી નથી ને. તો ગાઈસ હવે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા, દીવાબત્તી થઈ ગયો અને હવે રસોડામાં જઈએ છે નાસ્તો કરવા, ચા પીવા. અને આ બાજુ સોના રોટલી બનાવો, શાક મારા માટે કાઢી પેલું. તો ગાઈસ હવે જમવા બેસીએ અને આ બાજુ સોના રોટલી બનાવવા. તાર ખાવાનું હાલ કે વાર છે? હું ખાઈ લઉં તાર. ના પાડું તો નહીં ખાઉં. હું ના પાડું નહીં ખાઉં. ના કહું. ઓહો સાચું કહું. ભાઈ હું ભાઈ સાહેબ બે ચા નાસ્તો કરવા જવાનું પાટણ. પાટણ જવાનું છે. તો ગાઈસ ટિફિન ભરી દીધું હોય અને આ બાજુ નાસ્તો કરવા બેઠો. જય માતાજી. નાસ્તો વાદળછાયું વાતાવરણ. વિશાલ તો અત્યારે હિંમતનગર નહીં, પરીક્ષા એટલે. હા ચપ્પલ મેલવાનું નવું લેતા આવું. ના એવું ના લાગતું. ખબર સ્ટીલનું આવે એથી સમજાવું. હા આપણે પેલું શિલારી હોય ને, શિલારીનો વચ્ચે મુકાઈ દેવાની. 50 શિલારી કચો ભરાયું નહીં. શિલારી ફૂલ અશુબેન ઉઠી ગયા. તો ગાઈસ ટિફિનનો નાસ્તો તો બની ગયો અને હવે નાસ્તો કરવા બેઠા. મગનું શાક, ખીચડી વઘારેલી, રોટલી અને ચા. ચલો તાર નાસ્તો કરીએ. तो गाइस असु नास्तो करवा बैठी है
અને આ બાજુ સાફ કરવાનું ચાલુ રસોડું. ચલો રસોડું સાફ કરી દઈએ. આપણે લઈ લે તો ગાઈસ અમે જઈએ બળિયા દર્શન કરવા માટે. ભાભી ને બધા. તો ગાઈસ અમે આવી ગયા છીએ બળિયા બાપના મંદિરે. સોનલ ભાભીની બાધા હતી, શ્રીફળ ચડાવવાનું અને મીઠું. તો ગાઈસ બાધા ચાલુ કરવાની. આ બાજુ રોડ બનાવો નવો હતો પણ નવો બનાવી સુધારો થયો ગામમાં આટલો. આજુબાજુ ખેતરી. આ ગરબા ચડાયેલા મંદિરે. આ મોટો અમાર બળિયા બાપનો પાછળ મંદિર જોડે ઉપર લેબડો છે વર્ષો જૂનો, ઘણો મોટો હે. કેટલો હોય મોટો. નારિયેળ ચડાવવાની બાજુ જજે. એ બાદ પથરો હો. એ પથ્થર ઉપર ફોડજો તો ચાલશે. જો હા એ કણ ફોડજો વાંધો નહીં. તો શ્રીફળ વધેરીએ. શ્રીફળ ફોડતા ગાઈસ વાર લાગે. આમ ચડાવો મંદિરે. ગાઈસ શ્રીફળ વધેરી દીધું. હા અડધી મૂકી દે. ગાઈસ આ જો તમને બતાવીએ રોડનું કામકાજ ચાલુ હો. સ્કૂલના નિશાળીઓ જોવાયા. પેલી સાબેરી અમારી નિશાળ હા. આજુબાજુ ખેતર ગાઈસ આ રોડ બનતો તો એટલે અમારા બીજી શેરી થઈને નીકળવું પડે હા. અહીંયા નબરા કોટા હા. આમ તો રોડ ઉપર થઈને અહીંયા પણ રોડનું કામકાજ ચાલુ હોય એટલે તો મંદિરે હવે અહીંયા થઈને જવું પડે. આ બાજુ બીજા શેરી હા નહીં થઈને નીકળીએ. આ પાડી ચાર ખાવા રેકો ગાઈસ. અમાર ભેંસો અહીંયા બંધે તે રેકો તે થોડી ચાર નાખી દઈએ. અમાર પેલું ચાઉંડમાન મંદિર હા. તો ગાઈસ હોય તો હશું ફરીથી નાસ્તો કરવા બેસી જઈએ. ફોન જોઈ જાય ખાતે જાય. અને આ બાજુ આપણે કપડાં ધોવાનું ચાલુ કરી દીધું હોય તો હવે કપડાં ધોઈ દઈએ. સાચું કરી કપડાં ધો પછી ગાડી ચલાવવા જો તે બાજુ એ વાલે યુવરાજી એ અડાઈ રહી ગાડી અડાઈ રહી. તો ગાઈસ રસોડામાં આવી ગયા. રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું. આ બાજુ હું બટાકા કટિંગ કરું અને ભાભી રોટલી બનાવી.
ગાઈસ આ બાજુ બટાકા વઘાર્યા, બટાકાનું શાક, અને આ બાજુ ભાભી હવે બાજુના રોટલા બનાવી, અને સોની કોથમીર લઈને આવી. સોની થેન્ક યુ. હા, કોથમીર જરૂર જ હતી તારને. તો ગાઈસ જમવા બેસી જઈએ. બટાકાનું શાક, છાશ અને રોટલી ને રોટલા. સોની બેસી જા જમવા. ખાઈ જા. તમને નથી. હા જવાનું હતું પણ ઓબ્લેશન જવાનું. એટલે કોઈ હમણાં 3 વાગે છીએ. અમે શીખર જવાનું થાય કે નહીં. હા ઉતારા દે છો મોટી તો ઉતારા થાય એટલો. આગલે જવાનું ડ્રેસિંગ કરવા. મેદી મૂકી દો. મેદી મૂકી દો. જવાનું નહીં જમવા. જમવા જવાનું નહીં. હા 3 દાડા. મારા ચોખા જેવું લઈ લો. તો ગાઈસ આજ તો ભાભી મેદી મેકી હો. મેકવી તમારા હા 3-4 વાર હજુ તો. હા આવી જજો મિકેલ છું. કોણ હિન આર્યન. હા અને આ ફોન જોવો. મેદી મેકવી તાર. તો ગાઈસ અશુ ખાવા આવ્યો છે હવે 3 વાગે બપોરે, અને ફોન જોવો. હ એકમાં ખીચડી કઢાઈ હોય, એકમાં રોટલો મોહડાયો અને એકમાં કે બટાકો કાઢી આલો. અલગ અલગ કરાવો. તો કઈ સવાર પાણી આવી હોય અને આ બાજુ ભાભી પાણી ભરી. તો ગાઈસ અમે જઈએ ખેતરમાં ઓટો મારવા અશુન લઈને. અશુ પેલા બગલો આવ્યો થોડો થોડો. આમ જો ફોન જોયા વગરનું હોય. જો આ જો જીવાત ખાઈ આ તમાકુ પકાવાય છે ની.
તો ગાઈસ મેથી લેવા આવ્યા છીએ. અશું મેથી ચૂંટાય કે તાન રજનીવંત પૂંખ થઈ ગયો નહીં ઘઉંમાં. આપણે એકદમ પૂંખ પાડીએ. તો ગાઈસ અમાર દૂધ આપવા આવ્યા હી વિપુલભાઈ. હા તાન આ બાજુ મેથી કટિંગ કરવાનું ચાલુ. તો ગાઈસ મેથી સુધારી દીધી. ભાભી લોટ બંધી. આ બાજુ સોનીને તો દરજો કટિંગ કરી ખેતર में લાયા તે. અને હું લાલ ચટણી બનાવવાની તૈયારી કરું. क्या कर रही हो? અલિયોય હાથ ધોવાય તો આવી જા. મને ધોઈ નાઈ હાથ. શરદી થઈ હન પાહ પાણીમાં રમી રહ્યો. પણ પિચકારી બનાવી છે મેં. એ શું કરું કે મસ્ત પિચકારી મસ્ત પિચકારી રે. તો ગાઈસ થેપલો બની ગયો. યસુ ખાવા બેઠી હો. સવરોજ જતી રહી પણ શક્કરીઓ હી ગાઈસ અત્યારે અમારી કણ અંદર રોજ શેકો હી. બીજું કઈ બનાવવાનું ભાભી? શાક બાક કચા મૂકવાનું? લાલ હા બરાબર. હા હું આવું ગજીમાં એવા જોડે જતા હું. શું કરી વાનું. તો ગાઈસ ગજીમાં તો કપડો લઈને ઊભો હી. અનુ ફોન મૂકીને ટીવી જોવા માંડ્યો. બહાર થઈ ગયું અંધારું. લાઈટ કરી છે. તો ગાઈસ જમવા બેઠો છીએ. લાલ ચટણી, થેપલો, ખીચડી અને ડુંગળી કાપી. હા દૂધ. અવાજ આવો. તો ગાઈસ હવે આયા ઘરે. થેપલા, લાલ ચટણી, ખીચડી, दूध गरम करे. चलो खाई लिए. શાકભાજી હું લાયા? ભીંડી, વટોણા, ટેટી है ना उमा केरी. हमारे कर दी केरी शाक. हाँ
તો અદર જો કાપીને મેક્યો. ચલો ખા બેજો તમે. હા પાછળ રેલો ના આવ્યો હોય પેલી માટલીનો આવો. ખાધું નહીં કોઈને. થોડા જ છે એટલે નેચર તો પેલા બપોરના રોટલા હે ને એટલે ડીશમાં મેક્યા હતા પણ હું મેકવા માટે પછી હું મૂકી દીધા હતા. થોડા દાડા ખાલી નોમની ખીચડી બંધ કરી દીધી. ખાઈ લ્યો ને. મેં તો ખાધું. ખાધું કે નહીં ખાધું? બસ અપ્પા હે અપ્પા હે એના હાથમાં જો મેદી મેકેલી. नहीं अरे किसने मेकी? किसने मेकी? काजी ने मेकी सर. हाँ? काजी ने मेकी सर. दे પછી ફોનમાં ઊંચી નહીં આવતી. कितना नोटों का है? નેચર રહ્યા. होना नहीं तो अपना ले लो बाकी હવે બધા લઈ લો તીતા. दूध लाओ આ મેક્યું ને ઘંટી ઉપર मोटी में બધા મેકી. રાખવાનું થોડું પેલા રેડ દો અને બીજું લઈ જાઓ. તો ગાઈસ હવે તરબૂચ ઉપર આવ્યા હી 80 હું 80 के मात्र मुझ खाऊंगा શરદી થઈ જઈએ એને. दे એને કપડો બગડવાનો બધું ઈ કનાલલ કરો તે. जल्दी हो તો ગાઈસ હવે કૂતરાનો રોટલો નાખવા આવ્યા હે.
તમે ઓન માટે દવા લાવવા નતા કહેતા ના એ હું કોણ હમ ખવડાવવાનું તાર દૂધમાં ઓગાળી પાવાનું હા ऐसी क्या कर रही है હું મેલ્યું કોણ મેં કીધું બપોરે હું અશુન ભાભી સોને તો ગાઈસ આજનો બ્લોગ આટલો પૂરો કરીએ મળીએ આવતીકાલે તો બધાને જય બાબારી જય દ્વારકાધીશ જય રોમાપીર